ઈંડા વેરવાના. અરે મને તો ઈંડા વેર નાખો લાગતું નહીં મને અમારે પૂરું થાય ઈંડામાં પૂરું થાય કોઈ 30-40 રૂપિયાના છે તો 100 રૂપિયાના થશે રાતે કંઈ કોઈ મારે વિચાર છે ચોરી કરવી પડશે મજબૂત બારમાં ચોરી કરી નાખવી હા એવું કરું બીજો ઘરનો ભેગો થાય ને રાતે વાત કરી તો હાથ મારીએ વળી કોમ થઈ જાય તો મજા આવે ભાઈ એકદમમાંથી કોઈ પૂરું થાય એવું લાગતું નહીં ઈંડા છે પેલા પડે દાદે પડે તો રાતે વિચારીએ એવું જો હાથ મારીએ વળી મજબૂત થોડું કોમ થઈ જાય બેઠા આવું આ સેટ બેટ આપતા હોય અને બે પગારના પૈસા આપતા હોય એમાં પૂરી દી જતું આમ તો પેસી દેતી નહીં અને પૂરી થાય ચોરી બોરી તો હાથ મારવી જ જાય ચોરી કરી જ પડશે મજબૂત ચોરી કરી નાખવી કહું ઈંડા ગોડવાના છે મજૂરીઓ મળતો નહીં શું કરો એકલો મતે છે હાલ બેની મોટા મોટા પર ગોડી ઘેર પડી જાવ નક્કી ભેગો થાય લઈ જવા હાથ લઈ જાવ તો પાછી એક ના ચોરી તો થાય નહીં પાછી બે જણા તો ફટને ચોરી કરી બેઠી જ દફાવો ભેગો થઈ જાય તો રાજુભા શું કરો અત્યારે એટલામાં ઈંડા વેનું ઘર ખાવા પૈસા નહીં કહો પૈસા જ નહીં એવું છે શાંતિ પૈસા નહીં શું ગયા હા હોય ઈંડા તો માપના પડે હા ભાઈ બધા પડ્યા અરે પડ્યા હા હેતમ જોતું શું લેવા આ પાણી ચાલુ હતું ને લેવાનું શાંતિ હજુ તો પીસ નહીં રહ્યું રાજુભા નહીં પી ના કેટલું રહી ગયું હજી તો અડધું બાકી પાવડો ને બાવડો ઈ મેકીને આવ્યો મોટા ઈંડા તે કેવું ચાલો છો આમ તમારે મંડી ચાલો તે બધા અત્યારે ત્યાં સિઝન એવી છે ને તે મંદિર ચાલુ હોય છે એક તો મોમેરો આવે બધું હોય છે અત્યારે લગન કાઢું છું પૈસા એટલે પૈસા વાપરે 500 હોય એમાં સોલમ લખાના કેવું કરશું આપણે પૈસા તો પાણી નહીં હાલ તો મોટા ઈંડા વેનું ચાલશે તેલ ને ખીચડી નહીં તે મારે એવું જ છે એવું થઈ ગયું તાને હું કહું છું બહુ કોમ છે ત્યાં આવશે માંગા શું કન જવું છે રાતે કોમ થઈ જાય એવું શું કામ થઈ જાય કે તો ખરા તે પણ તમે આ કોકને કહી દે મારે એવું લે કહું આ તમને ઈંડા તો વેણા આવું છું મારો હોય મંદિર ચાલુ હોય જબરજસ્ત એ બધી મંડી ચાલો હાલ પૈસા નહીં ગુજામાં વાપરવા તો હું વાત કરું આવું તો ખરા કે પેલા એક જગ્યાએ ચોરી કરીએ બે જણા હા ગરમી જબ્બર પડે ને તો શું કરીએ ખબર આપણે તો પેલા ઊંઘવા માટે પંખા બેહવા માટે ખુરશીઓ ને એવું બધું લાવીએ એવું કરવું તાણ કારણ કે આપણે નહીં ઘેર પાછું તાણ કોઈક મહેમાન આવે શું કરવાનું હું કહું છું હા રાતે એક જગ્યાએ પડી છે બધું પંખા તે શોકન છે જગ્યાએ છે મારી માની શોકન માની શું એવું છે કોમ થઈ જાય એવું કોમ થઈ જાવ તો જીએ ના સીના બીસીના બધું નીકળી જાય અને ગેસના બેસના બધા નીકળી જાય અત્યારે કયા લાવી દો કે વાવાઝોડું આપવાનું છે શાનું વળી તમને ખબર નહીં બે દાડો ના વાવાઝોડું લખે છે આ સમાચાર જોવાનું રાખો ટીવી ઉપર સમાચાર જ નહીં જોતો તાણે નહીં મને ઈંડા એનું ચાલ તે આપવું કશું કે ના રાતનો પ્લાન કેટલા વાગે રાખશું 11 વાગે 12 વાગે મોડે રાખીએ 10 વાગે 10 વાગે તો ઉનાળાનો બધો જાગતો હોય યાર બીજો ગરમીના બધો અત્યારે ઘરમાં ઊંઘો અત્યારે ના આપણે શાંતિથી 12 વાગે રાખો 10 વાગે હતા ભેગા થો પણ હા ભેગા તો થયા આપણે 10 વાગે ખાઈ ભાઈ ભણ્યા હરખી રીતના ચોરી કરી નીકળી જવાનું પાછું પકડાઈ ના માન ના ખવડાવો પકડી મારે ખાઈ પણ આપણે તૈયાર રાખવાની ને ત્રીજાનું બધું ઉઠાય પેલા લીધા વગર ને મહેનત કરી હોય બધું ઉઠાવવાનું પેલા સીધા પડે ત્રીજાનું અને ઈંડા હાલવાના તમારે વેકવાના તમે ગમમાં જવું પછી લઈને તો ગોડી હાલતા હોય તો લઈ જવું વળી ગોડી તમે લઈ જાઓ ઈંડા તો લારી બારી ભરીએ કે
હું કહું આ બધા ઊભા તો પેલું વાત લઈ લો. ઢગલી કરીને લઈ લો પ્લાન લઈ લે આટલા આ તો કોમમાં આવે જે આયા 10-20 રૂપિયા એ કેમ્પીના પૈસા નાખી જાય. હા થોડા પકડો. હું કહું છું. રાતનો પ્લાન સાચો ને પાછું વાહ પણ તમે છે ના આવશે તે. રાતે ખાઈને ફોન બંધ નહીં કરું ડાયરેક્ટ આવી દેજો આપણે તો પણ જેવું છે જગ્યા જઈએ કહું સેપોટે પર પકડાઈ જઈએ તો સેપટ વાળી તો જીરો રિક્સ તો લેવું પડશે કે તારે પેટ્રોલ બંધ થઈ જવાનું છે વાવાઝોડું લખે છે બધું બંધ ખાવાનું હું ઘેર ડુઓ બોલતા હોય ના ખીચડી તો આવી જશે વાની બસ હા થોડા ઘેર પડે પાછા એવું છે તો મારા ઓલે કોક લેતા આવજો પાછા પૌવા હો બનાવે મારા ઓલે 10-20 રૂપિયા તો લાવવું પડે કે હા રાતે હા એ પણ કોક લઈ લેજો તમે ધોકું બોકું આ તો પટ્ટી મારવાનું થાય તો વન ઠોકી નહીં આપો પટ્ટી મારતો ભાવ તો ઢોકું તો હું લેતા બત્તી લેતા આવજો હું બત્તી લેતા આવું હા હેલો હા શું કીધું આવજો તાન હા કીધું ફોર્મમાં જાય પ્લાન લાગે છે મારા ભાઈને કીધું કે હંગાત લઈ જાય મન હંગાત લઈ જાય ચોરી કરાવો પકડાવે મારું બહાર અને કોને કોને ના કરી દો કેટલો ટાઈમ 12 વાગવા આવી જશે ને હજી કેટલા રે પેલા બકઈ તો નહીં જાય કા ઘણી વાર લગાવે છે તો પછી 12-2 વાગે ના લઈ જાય ચોરી કરવા તો પછી મોડું થઈ જાય ને તો ઘરનાય બોલશે તો ચોરી જાણજો બધું પોકો પોકો ટેલ્યો મંગાવે ને ભંગારો જ એ હાથ બંધો આવી જાય બરોબર રાજુભા કેટલી વાર કરીએ જો કે હળાબાર ઉપર થઈ ગયું તાણે આવો અમારો રિચાર્જ નથી કોઈ ફોન ના કરો તે આપણને ફોન નહીં એવું હતું તાન મારે રિચાર્જ થઈ રહ્યું છે પૈસાનું સેટિંગ હોય તો ફોનમાં રિચાર્જ કરાવે કે હું તો શું કર્યું પૈસા ના દન તેલ લાવવા છીછરીના ચાલી ફોન કીધી કેટલા પૈસા આલે તે દીધું 500 રૂપિયા ખાલી કાલ તો આપણે સોળી આવશે ને ચોરી કરીને ના આગળ બે થોડી વાર એવું કરવું છે બાજ્યા પાછું કોઈના બાળા હાલ તો જોઈએ થોડી વાર વાત તો કરો કે છે પ્લાન તો બનાવ આપણે લઈને નાહી જવું છે તો ઓઠ બધું છે રીતના ઉપાડી 100 ખાલી આપણે ઉપર એટલું જ ઉપાડવું પડે કે વધારે નહીં પંખો ને એવું લેવું પડશે એ પંખો ઘેર નહીં વારે તો ખાવા કશું નહીં હોય હું હાલે જો વધારે વાર જોવી નથી અંધારામાં જઈએ કરી નાખી હા હાથીન પકડી દે અને પકડો એટલે મારા પડાથી જવું ઘર તો વાંચેલું છે તમે જોઈ લઈ બાજુમાં કોઈ ફોનથી ફોનથી બોલો જાગી જશે બહુ બધું ઊંઘી જશે ઠંબા જેવું કે જોઈ લો બે પટ્ટી લીધી સાત તો 500 તો કમાઈ જ થઈ ગયું છે મારે રાજુભા આપણે કોઈ પડી છે પંખો પાડી હું પંખો પાડું ના હું પણ ખુરશી પેલા ખુરશી બેસવા મહેમાન આવશે તો બેસ્યો હું પકડું તમે પંખો પાડી દેજો હા હું પંખો પાડવાનો છું વાયરો ખાવા મારે જલ્દી જલ્દી લઈ જાઉં કોઈ આવે ના હોય જલ્દી આવજો ઓઠો અને હવે વાયર છે પા જોઈતું પા રાજુભા હા હું તો રેલવે એવું વધેલું છે ને ઉઠે હું ને આપણે લઈ જઈએ પેલા આ તો પપ્પા મૂકીને જતા દઈએ બરાબર બે ત્રણ મૂકી દો પણ મોબાઈલ વાતો આપણો હા 2-3 દાડા આમ લંબડો ના કરતા નહીં કરું આમ તો હંતે હંતે ફરે પાછા એવું છે
ત્યાંનો એ ખેલ કર્યા આગળ પેલો આવી જશે ને તો આપણને કાપા કાપી નાખશે. હું ખેલ કરી તો તારે પૂછી લઈ જાય પછી ના ના પાછા લઈ જાય પછી પૈસે લઈ જઈએ ત્યાંનો એ લઈ જઈએ પણ હવે જલ્દી નીકળી જઈએ. હાલો. ઓથી કે હમણાં ધોકા પડશે ધોકા. ચાલ કોઈ હજુમાં બે ત્રણ દાવાની લમણો ના કરતા અમે બે ત્રણ ના હોય મારે તો થઈ ગયો આવું જ નહીં હા પપ્પા વીઘા આવું જ ખબર હે ને. ત્યાં હાથના સીસીના બીસીના બધા પૈસા કરતા છે અમે તો હા પૈસા એ કેટલા આવશે 5-10,000 આવશે બધાથી વધારે આવશે 2,000 રૂપિયા પેલી પટ્ટીઓના કેટલા આવશે એ તો પછી અલી મલીની હતી બધા ભાવ છે તો એને 1,500 રૂપિયા તો હશે જ. અને પંખાના બે તમે શું કરજો હું તો વૈકાણ શોખ જે ઘેર પાછું નહીં જવું વયના વયના માર પડો. તમે કરો ગેસ ઊભી તો હા એવું કરીએ આપણે બે અઠવાડિયે નોલ કરશું અઠવાડિયે શેરડી હા બરાબર છે. અને આવું કોઈક કામ હોય ને તો ફોન કરી દેવાનો કે આવી જાઓ જલ્દી આવશે બે લે હું તો આવું ને આવું કાપડ પણ મારે પડે પછી તો એક દાડો ખાઈ લેશું પણ રોજ આ કમાવા ના જવું પડે પેલું એંડા તો ના વેણવા પડે તો આપણે એંડા વેના ફોનમાં ગીરી પડ્યો હાલ છે હાલ 5 રૂપિયા લેવાનું છે ને કાલે હા એવું કરીએ હેડો તમે કાલ ચાલો તમે કાપી દેવાનું હા વધુ નહીં લાવી વસ્તુ મળી ગઈ આપણે જો ધારો તો આ રીતને મોટો પ્લાન કરી આગળ મોટું પેલા plan કોણ કરી કરીએ. બેકૃતિ કાઢી બેગ ના લૂંટા એ નહીં એ ઓનાથી દીવા મોટું કોક ના આજુ તો ફીજ લાવીએ ફીજ હા તમારા ઘેર ફીજ અમારું બે છે મારા ઘેર નહીં ને અમારું બે છોકરા બે આમ પંખો લાવી દીધો તમે પંખો લઈ જાઓ હા પંખો લઈ જાઓ અને આમ ફીજનું કરો ફીજનું ચોરી કરીએ ફીજની ફીજ ઉઠાવું તાન મારે નહીં હોય પાણી પીવા છોકરીની ઠંડુ બહારમાં? નાળો તો જો ગરમી કેવી પડે છે ઘરની પોળામાં કોઈની ભારમાં તમારે ભારમાં તો નહીં પણ તમે હોગો કે આ બધું તમારે આ લઈ યાર નહીં બીજી પણ એ ભારે મેં છોડીએ તે ભારે બહુ હતો ને આપણે લાખ રૂપિયાનું તો થશે કે એવું કરે કોણ તારું ચોરી પેટીનું પેટી જ થઈ ગયા આખી આખી પેટી હા. એટલે પણ મારા ફીજ લાવવું છે પેટીમાં તો કોઈ ના નીકળે તું યાર મોટ પૈસા આવો કે ના આવું દાગીના બાગીના ને આખરે તો કમ ના થઈ જાય ના નીકળે હું ના અત્યારે બધો મોણો સમજણો થઈ ગયો ને ત્યાં ચોખ અંતાડી એવું કરે દીધી હાલ જ ભરી મેં કહેવાય અત્યારે ફીસ તમે પડે છે હા ફીજ તો આપણે કોઈક લાવી છોકરો લાવશું છોકરો પકડી જઈએ તો પાછો છોકરો જાય આપણે તો છોકરો ઉઠાઈએ પેલા તો એમ કહો તમે ત્યાં ઘેર જતા ગહેડી ને ઘેર હું કહું છું તમે ઘેર જતા હા તારે હું ઘેર જાઉં પેલું બધું પછી આ જ્યાં મોટી ચોરી કરો એટલે આપણે કોમમાં આવી જાય મજા છે 3-4 મહિના તો જોવું જ ના પડે એવું કરી દો હા હા તાર તમે પછી ફોન કરજો એવું કામ હોય ને તો હા પછી આવજો પાછા હા માની સોગન ત્યાં જતા રહ્યા છે અમે એરા જતા ને એટલે બધું હું એકલું બેસી ખાઉં અને એમાં 2-3 દાનો ફાયદો કર્યો પાછા અમે ચોરી કરી પણ તમે કરતા નહીં વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો પાછા જય બાબારી